શક્તિપીઠ ચોટીલામાં ભક્તિનો મહાસાગર 3 દિવસમાં 10 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન। ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ભક્તિનો અદ્ભુત મહાસાગર જોવા મળ્યો હતો। 3 દિવસ દરમિયાન અંદાજિત 10 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। સમગ્ર ભારત તથા ગુજરાતમાં એકમાત્ર શક્તિપીઠ તરીકે ઓળખાતું ચોટીલા ધામ આ પર્વ દરમિયાન ભક્તિભાવથી છલકાયું હતું। ધૂળેટીના દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। સમગ્ર ચોટીલા જય ચામુંડા માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ચોટીલામાં ચામુંડા ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોને સરળ અને સુરક્ષિત રીતે દર્શન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ચોટીલા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભક્તો દ્વારા માતાજીને નૈણ, ચોટલા, ચુંદડી, શ્રીફળ, સુખડી, લાપસી, ફુલહાર તેમજ વિવિધ પ્રકારની મીઠાઈઓનો પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવી હતી। હોળી ધૂળેટી પર્વ દરમિયાન ચોટીલા ધામ ભક્તિ, આસ્થા અને ઉમંગનું કેન્દ્ર બની ગયું હતું। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, સુરેન્દ્રનગર। ચામુંડા માતા કી જય। અમે મારું નામ નયનભાઈ છે। અમે દર વર્ષે આવ્યું છું હોળી ધૂળેટીના તહેવાર ઉપર, અને અમારે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવેલી સુવિધા બહુ સારી હોય છે। ચામુંડમાં એ બધા ચોટીલા ટ્રસ્ટનું બહુ સારું એવું કામ છે, અને અમારા કુળદેવી છે ને, આ તો 18 વર્ષની કુળદેવી છે માં ચામુંડમાં, એટલે ચામુંડમાના બહુ આશીર્વાદથી અને એમના કૃપાથી અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવી શકીએ છીએ। જય